વધીએ અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રેકમેન્ડેશન્સ આપ બંનેની જાણવી જરૂરી બને છે. તો વરુણ સર, પહેલાં આપના પાસે આવીએ. તમે ઓલરેડી ટિમકેન આપેલો, ટિમકેન સરસ ચાલી ચૂક્યો છે, સો એ રિવિઝિટ કરી લઈએ અને ત્યારબાદ આપણે હવે ખાસ ફોકસ કરીએ અહીંયાથી નવા સ્ટોક પર. સર. તો યશભાઈ, મેં પહેલા પણ કહ્યું હતું કે હવે થોડું આપણે ફોકસ ફાર્મા અને થોડા ડિફેન્સમાંથી હવે કેપિટલ ગુડ સેગમેન્ટ તરફ જવું જોઈએ. તો મને એવું લાગે છે અહીંયાથી ડેફિનેટલી ત્યાં આગળ મોમેન્ટમ સારી રહેશે. અને આજે આપણે જોયું એમ કે કેપિટલ ગુડ્સ રિલેટેડ સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી છે. બટ આજે હું એક ડિફરન્ટ સેક્ટર ચૂઝ કરીશ. વન ઓફ માય ફેવરેટ ટુ વ્હીલર કંપની છે બજાજ ઓટો. સો બજાજ ઓટો ઉપર મારી નજર હોવાનું કારણ એ છે કે ઓલરેડી બાયબેકના અનાઉન્સમેન્ટ થઈ ચૂક્યા છે. સેકન્ડલી, કે મને એવું લાગે છે કે જે ટુ વ્હીલર સેગમેન્ટ છે અહીંયાથી એક પીવીએટ પોઈન્ટ ઉપર છે અને ટુ વ્હીલર સેગમેન્ટમાં અહીંયાથી આપણને સારો રન જોવા મળી શકે છે કમ્પેર ટુ ફોર વ્હીલર. સો અહીંયાથી થોડો મીડિયમ બેસ્ટ બેટ છે ટુ સેગમેન્ટને કેટર કરવાની, બીકોઝ ગ્લોબલ ડિમાન્ડ, ગ્લોબલ એક્સપોર્ટ ઓલમોસ્ટ 50% રેવન્યુ ગ્લોબલ એક્સપોર્ટમાંથી આવી છે. એઝ વેલ એઝ તમે જોશો તો એમના જે ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર છે એનો માર્કેટ શેર દિવસે દિવસે વધી રહ્યો છે ઇન્ડિયાના કન્ટેસ્ટમાં. તો આ કારણ છે જેના કારણે મને એવું લાગે છે બજાજ ઓટો અહીંયાથી ઘણી સારી તેજી કરશે. અત્યારે 10,570 આજુબાજુ ચાલે છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં 9,800 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 12,000 ના લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવી શકે એવું લાગે છે. ઓકે, તો બજાજ ઓટો અહીંયાથી સરની આજની રેકમેન્ડેશન, અહીંયા 12,000 સુધીના ટાર્ગેટ્સ માટે ખરીદો.